શામળાજી પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અણસોલ, રતનપુર બોર્ડર સહિતના વિસ્તારોમાં વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। પૂર્વ કચ્છમાં સતત વરસાદી માહોલ, ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, મોરગર વિસ્તારમાં વરસાદી ઝાપટા, ભારે પવનની વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અને ફક્ત સામાન્ય વરસાદ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે, ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે। છોટાઉદેપુરમાં નદીમાં તણાઈ જતા આધેડનું મોત। છોટાઉદેપુર પંથકના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીઓ કોઝવેમાં ઘોડાપુર આવ્યું હતું, ત્યારે છોટાઉદેપુરમાં નદીમાં એક આધેડ તણાઈ ગયા હતા। સિંહાદા ગામમાં ધામણી નદીમાં તણાયા હતા આધેડ, જેમનો મૃતદેહ મળી આવ્યો। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધામણી નદીમાં પાણીનો પ્રવાહ આવ્યો હતો, જેમાં આધેડ નદીના કોઝવે ઉપરથી પસાર થતા તણાયો હતો। ચોમાસા દરમિયાન અનેક વખત કોઝવે ઉપર પાણી ફરી વળતા લોકોને પડે છે હાલાકી। ધામણી નદી પર નાનો પુલ બનાવવાની વર્ષોથી સ્થાનિકો કરી રહ્યા છે માંગ। ગમે તે ઘડીએ ગુજરાતમાં એન્ટ્રી કરશે ચોમાસું। ગુજરાતથી ચોમાસું માત્ર 10 કિલોમીટર જ દૂર, 48 કલાકની પહેલા આવી જશે ખુશીના સમાચાર। ગમે તે ઘડીએ ગુજરાતમાં એન્ટ્રી કરશે ચોમાસું। ખેડૂતો મેઘરાજાને વધાવવા થઈ જજો તૈયાર। ચોમાસું ગુજરાતથી હાથવેંત દૂર, 48 કલાકમાં આવશે ખુશીના સમાચાર। જી હા, ગુજરાતીઓ હવે ભીંજાવા તૈયાર થઈ જજો। હવે ગરમીથી પરસેવો નહીં છૂટે, પરંતુ વરસાદ તરબોળ કરી નાખશે, એટલે હવે રેનકોટ અને છત્રી હાથ વગી રાખજો। ગમે તે ઘડીએ ગુજરાતમાં ચોમાસું ટકોરા મારતું આવી શકે છે। ગુજરાતથી ચોમાસું હવે માત્ર ગણતરીના કિલોમીટર જ દૂર છે। ગુજરાતથી માંડ 10 કિલોમીટર દૂર છે ચોમાસું, એટલે કે મહારાષ્ટ્રના દહાણુ સુધી ચોમાસું પહોંચ્યું છે, જે હવે આગળ વધતા ગુજરાતમાં પહોંચી શકે છે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસું ગુજરાતમાં 48 કલાકમાં પહોંચી જશે। 48 કલાકમાં દક્ષિણ ગુજરાતને હિટ કરશે ચોમાસું। ચોમાસું બેસતાની સાથે જ આક્રમક બેટિંગ કરી શકે છે। વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં પડી શકે છે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, તો રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી છે। 11 થી 16 જૂન સુધી વરસાદ વરસી શકે છે। ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં વરસાદ પડી શકે છે। 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે 13 જિલ્લાઓમાં વરસાદના હળવા ઝાપટા વરસી શકે છે। તો 13 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર। 14 જૂને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને 15 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે। आने वाले 48 घंटे में जो साउथ वेस्ट मानसून साउथ गुजरात के कुछ भाग में प्रवेश करेगा। आने वाले 48 घंटे में साउथ गुजरात के कुछ भाग में जो रेनफॉल दिया गया है वो लाइट से मॉडरेट रेनफॉल दिया गया है आज के लिए, और कल के लिए साउथ गुजरात के लिए जो रेनफॉल दिया गया है वो लाइट रेनफॉल। આ ચોમાસામાં બ્રેક આવી શકે છે। વરસાદ પડવાની પેટર્ન અલગ અલગ હશે। ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી। પહેલીવાર ચોમાસું હશે અલગ। આ ચોમાસામાં બ્રેક આવી શકે છે। વરસાદ પડવાની પેટર્ન હશે અલગ। ક્યાંક છાંટા તો ક્યાંક મધ્યમ વરસાદ થઈ શકે। જુલાઈ ઓગસ્ટમાં પણ જળબંબાકાર થઈ શકે। ગુજરાતમાં વરસાદના મંડાણ થઈ ગયા છે। દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોને ચોમાસું ભીંજવી રહ્યો છે, ત્યારે ચોમાસાને લઈને અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે। અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે કે આ ચોમાસામાં બ્રેક આવી શકે છે। વરસાદ પડવાની પેટર્ન અલગ અલગ હશે। ક્યાંક છાંટા તો ક્યાંક મધ્યમ વરસાદ થશે। પવનની ગતિ સાથે 2.5 ઇંચ સુધી વરસાદ થઈ શકે। અંબાલાલના મતે આ નિરંતર ચોમાસું ન હોઈ શકે। 21 જૂન બાદ નિરંતર ચોમાસું આવી શકે છે, જે બાદ અણધાર્યા વરસાદથી કેટલોક ભાગ જળબંબાકાર થઈ શકે। બીજી તરફ 21મી જૂન બાદ ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થશે। 21 જૂનથી વરસાદ ધબધબાટી બોલાવશે। જુલાઈ ઓગસ્ટમાં પણ સારું ચોમાસું રહેશે। સપ્ટેમ્બરમાં લાનીનોની અસરે ગુજરાતમાં પાછોતરો વરસાદ પણ સારો થઈ શકે છે। આ વખતે ઓક્ટોબર સુધી વરસાદ રહી શકે છે। 21મી જૂન બાદ આદ્રા નક્ષત્રમાં ચોમાસું સારું રહેશે। આ ચોમાસામાં બ્રેક આવી શકવાની શક્યતા રહે છે, કારણ કે
ચોમાસું તો ભિન્ન ભિન્ન ભાગોમાં આવશે. દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. પણ આ વરસાદ જે છે એ કોઈ ઠેકાણે સાટા સુધી, કોઈ ઠેકાણે હળવો, તો કોઈ ઠેકાણે મધ્યમ વરસાદ થશે. અને પવનની ગતિ સાથે કોઈ ઠેકાણે 1 ઇંચ 2 ઇંચ કે તેથી વધુ પણ વરસાદ થઈ શકે. પરંતુ આ નિરનિરંતર ચોમાસું ન કહી શકાય. મેઘરજ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. દિવસભરના ભારે ઉકળાટ બાદ ખાબક્યો છે વરસાદ. કસાણા, રમાડ, મોટી પંડુલી વિસ્તારમાં વરસાદ. ભારે પવન સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. નર્મદા પહેલા વરસાદે જ કેળાના ખેડૂતોની કમર ભાંગી નાખી છે. કેળાના પાકનો સોથ વળી ગયો. રાજ્યમાં હજુ સત્તાવાર ચોમાસું બેઠું પણ નથી. ત્યાં વરસેલો વરસાદ મુશ્કેલી તાણી લાવ્યું છે. વાત છે નર્મદા જિલ્લાની, જ્યાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા કેળાના ખેડૂતોની કમર ભાંગી ગઈ. રાજપીપળા, કેવડિયા સહિતના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. જોકે આ પ્રથમ વરસાદે રાજપીપળા સહિત જિલ્લાભરમાં વિનાશ વેર્યો છે. પહેલા વરસાદમાં જ કેળ, કેરી અને પપૈયાને ભારે નુકસાન થયું છે. જોકે આ વરસાદે માત્ર ખેડૂતોને નહીં પરંતુ સ્થાનિકોને પણ રડાવ્યા છે. જે લોકોના કાચા મકાનોના છાપરા ઉડતા ઘર વિહોણા થયા છે, જેથી હવે તે બહાર રહેવા મજબૂર બન્યા છે. નર્મદામાં માંગરોળ, રામપુરા, શહેરાવ, ગોપાલપુરા ગામમાં 500 એકર કેળાના પાકને લાખોનું નુકસાન થતા જગતના તાતને ફરી રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સર્વે કરાવી નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે. અષાઢી બીજ પહેલા જ અરવલ્લી પંથકના ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ. ચોમાસું બસ હવે ગુજરાતના આંગણે દસ્તક દેવાનું જ છે. ત્યાં ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે વાવણીની શરૂઆત કરી દીધી છે. અરવલ્લીના મોડાસા, ભિલોડા તાલુકા સહિતના વિસ્તારોમાં 2 દિવસ પહેલા વરસાદ વરસ્યો, જેના પગલે ખેડૂતો ખેતીકામમાં જોતરાઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ પણ કર્યા છે. ખાસ કરીને જિલ્લામાં ખરીફ સિઝનમાં 2 લાખ હેક્ટર જમીનમાં મગફળી, કપાસ, મકાઈ સહિતના પાકોનું વાવેતર થાય છે. ત્યારે સમયસર ચોમાસાની સિઝનને ખેડૂતો માટે સારું ઉત્પાદન થવાની આશા પણ વધારી છે. સાથે સરકાર પાસેથી ઉત્પાદનના સારા ભાવ મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. આ તરફ અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. રાજુલાના વાવેરા, ધારેશ્વર, દીપડિયામાં મુશળધાર વરસાદ. 2 ઇંચ જેટલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખેતર નહીં તળાવ બની ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ થઈ છે. હજી પણ વરસાદ સત્તાવાર રીતે ચોમાસું જે છે તે આવ્યું નથી, પરંતુ સૌરાષ્ટ્રનો મિજાજ કંઈક અલગ કહી રહ્યું છે. રાજુલાના દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કેટલો ભારે વરસાદ થયો છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અનેક વિસ્તારોની અંદર આ પ્રમાણેની પરિસ્થિતિ છે. હાલના જે દ્રશ્યો છે તે ખેતરોના છે, જે ખેતર ન રહી અને તળાવ બની ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જન્મી છે. ખેતરોની અંદરના દ્રશ્યો આપ જુઓ છો. 2 ઇંચ વરસાદની જાણકારી હાલમાં મળી રહી છે. તે પ્રમાણે હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. રસ્તાઓ પાસેથી આસપાસથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ખાંભા ગીરના ગામડાઓમાં પણ સતત બીજા દિવસે ભારે વરસાદ થયો હતો. 2 ઇંચથી વધુ વરસાદ. રાજુલાના દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એક તરફ આ દ્રશ્યો આપ જુઓ, નદી વહેતી હોય તેવા દ્રશ્યો ખેતરોની અંદરથી જોવા મળ્યા છે. પહેલાના જે દ્રશ્યો આપણે જોયા હતા તે પ્રમાણે ખાંભાના પણ આ દ્રશ્યો આપ જુઓ. ખાંભાના ગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ભારે વરસાદ છે. ગીરના ગામડાઓમાં સ્થાનિક નદી નાળાઓમાં નવા નીર આવી ગયા છે. ખાંભાના હનુમાનપુર અને તાલડા ગામની સ્થાનિક નદીઓમાં આવ્યા છે નવા નીર. ગીરના ગામડાઓમાં વાવણી થઈ જતા ખેડૂતોમાં પણ ખુશી છે. પાટણના હરીજમાં પાણીનો બગાડ, તંત્ર ઘોર નિંદ્રામાં. એક તરફ પાટણના ગામડાઓમાં મહિલાઓ પાણી માટે વલખા મારી રહ્યા છે, બીજી તરફ પાટણમાં તંત્રના પાપે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાટણની હારીજ નગરપાલિકાની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. શહેરમાં પૂરું પાડતી પાણીની ટાંકીમાં લીકેજથી નીચે જાણે વરસાદ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક બાજુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની બૂમ છે, તો બીજી બાજુ પાણીનો બગાડ. છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે. બનાસકાંઠા કાંકરેજની બનાસ નદીના પટમાં ખનન પર કાર્યવાહી. બિન અધિકૃત રીતે રેતી ખનન કરતા વાહનો જપ્ત કર્યા છે. 1 હિટાચી મશીન અને 6 ડમ્પર ઝડપ્યા છે. પાલનપુર એસઓજી પોલીસ અને ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી. રૂપિયા 1.75 કરોડના મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી શરૂ કરી. વલસાડના ધરમપુરમાં તસ્કરોએ મચાવ્યો આતંક. સૂકા મેવાની દુકાનમાં ઘૂસ્યા.
વલસાડના ધરમપુરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. તસ્કરોએ સૂકા મેવાની એક દુકાનને નિશાન બનાવી, જેમાંથી 25 કિલોથી વધુ સૂકા મેવાની ચોરી કરી ફરાર થઈ ગયા. ધરમપુરના એસટી ડેપો સામે આવેલી જય જોગણિયા નામની એક સૂકા મેવાની દુકાનને તસ્કરે નિશાન બનાવી. મોડી રાત્રે એક તસ્કર દુકાનની બહાર આવે છે અને દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરે છે અને ત્યારબાદ દુકાનમાં રાખેલા કાજુ, બદામ, અંજીર સહિતના 25 કિલોથી વધુ સૂકા મેવા અને 2000 રૂપિયા રોકડા ચોરી કરીને બિલ્લી પગે ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ધરમપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મેવા ચોર તસ્કર સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. અરવલ્લીમાં ઘઉંના લૂંટની આડમાંથી મળ્યો દારૂ, પોલીસ પણ ચોંકી. અરવલ્લી પંથકમાં દારૂડિયાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે. પોલીસને ચકમો આપવા માટે બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અજમાવી રહ્યા છે. ત્યારે આ વખતે મોડાસાના ગાજણ ટોલ બૂથ પરથી વિદેશી દારૂ પકડાયો. બુટલેગરોનો કિમિયો જાણી પોલીસ પણ ચોંકી ગઈ, કેમ કે આ બુટલેગરોએ ઘઉંના લોટની અંદર દારૂ છુપાવ્યો હતો. આ અંગેની પોલીસને બાતમી મળતા અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોડાસાના ગાજણ ટોલ બૂથ પાસે તપાસ આદરી હતી. ત્યારે લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. પંજાબી હોટલ સામે ઉભેલા ટ્રકમાં ઘઉંના લોટની આડમાં સંતાડેલા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો. શામળાજી તરફથી આવતી ટ્રકની તપાસ લેતા લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો. એસએમસીએ 8892 દારૂની બોટલ સાથે રૂપિયા 10,35,600ની કિંમતનો દારૂ ઝડપ્યો. એસએમસીએ દારૂ સહિત 32,62,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગ્રામ્ય પોલીસ મથકે લવાયો. એસએમસીએ 2 લોકોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.